જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે હું ગીતાજીનો અધ્યાય પહેલો વાંચીશ, અર્જુન વિષાદ યોગ। ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધની ઈચ્છાથી એકઠા થઈને શું કર્યું? સંજયે કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, વ્યૂહ રચનાવાળી પાંડવોની સેના જોઈ દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું, હે ગુરુજી, પાંડવોની મોટી સેનાને તો જુઓ, તેની વ્યવસ્થા રાજા દ્રુપદના પુત્ર અને આપના શિષ્ય કરી છે। આ સેનામાં ભીમ અને અર્જુન જેવા વીર, સાત્યકી, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો, આ બધા મહારથીઓ છે। આપણી સેનામાં આ ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, પુરીશર્વા અને યુદ્ધ વિદ્યામાં ચતુર અને પ્રાણ આપનાર અનેક શૂરવીરો છે। પરંતુ ભીમસેનથી રક્ષિત પાંડવોની સેના આગળ આપણી સેના નબળી માલુમ પડે છે। તેથી આપ સર્વે સેનાનાયક ભીષ્મ પિતામહનું રક્ષણ કરો। દુર્યોધનની વાત સાંભળી ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરી જોરથી શંખ વગાડ્યો। પાંડવોની સેનામાં સફેદ ઘોડાવાળા બહુ જ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ ભગવાને પંચજન્ય અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો। ભીમસેને, પૌંડ્રોય, યુધિષ્ઠિરે, અનંત વિજય, નકુલે, સુઘોષ અને સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યો। આ રીતે ભયંકર શબ્દોથી પૃથ્વી અને આકાશ ગુંજી ઉઠ્યું અને કૌરવોના હૃદય પણ કંપવા લાગ્યું। આવા યુદ્ધની શરૂઆતમાં હાથમાં ગાંડીવ ધનુષ લઈને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે હે અચ્યુત, તમે મારો રથ આ બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો। મારે જેમની સાથે લડવાનું છે તેમને હું જોવા ઈચ્છું છું। સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ભારત, શ્રી કૃષ્ણ ભગવાને બંને સેનાઓની વચ્ચે રથને લઈ જઈને ઊભો રાખ્યો। અર્જુને બંને સેનાઓમાં પોતાના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, મિત્ર, સસરા વગેરે જોઈને શ્રી કૃષ્ણને કહ્યું કે આ બંને સેનાઓમાં પોતાના સ્વજનોને યુદ્ધને માટે એકઠા થયેલા જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે। મોં સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ધનુષ પડી રહ્યું છે અને આખું શરીર સળગી ઉઠે છે। મારામાં હવે ઊભા રહેવાની શક્તિ નથી, મારું માથું ભમી રહ્યું છે। આ બધાને મારીને મને શું લાભ થશે? હું વિજય ઈચ્છતો નથી। રાજ્ય લઈને અમે શું કરશું? જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પ્રાણ અને ધનની આશા છોડી મરવા ઊભા છે। આમાં ગુરુ, કાકા, દાદા, મામા, સસરા, પૌત્ર, સાળો અને સંબંધી છે। આ લોકો ભલે મને મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી। હું સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી। આ બધા દુઃખી છે, કારણ કે આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, જમીન જૂટવી લેનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર, આ બધાને આતતાયી દુઃખી કહેવામાં આવ્યા છે। નીતિશાસ્ત્ર મુજબ તેમને મારવામાં દોષ નથી, તો પણ નીતિશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર પ્રબળ છે, તેથી તેમનો વધ કરવો તે પાપ જ છે। પોતાના સંબંધીઓને મારવાથી સુખ કેવી રીતે મળશે? જો કે લોભને લીધે તેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે અને કુળના નાશથી થનાર મોટા અનર્થોને જાણીને પણ આ લોકોની આંખ ઉઘડતી નથી। પરંતુ શું મારે પાપથી બચવું ન જોઈએ? કુળના નાશથી સનાતન કુળ ધર્મનો નાશ થાય છે। ધર્મના નાશથી કુળમાં પાપ વધે છે। પાપ વધવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારિણી બને છે અને સ્ત્રીઓના બગડવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે। જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે ત્યાં કુળ અને કુળનો નાશ કરનાર બંને નરકમાં જાય છે અને સનાતન જાતિ ધર્મ અને કુળ ધર્મનો પણ નાશ થાય છે। કુળ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નરકમાં વાસ થાય છે। અરે રે, રાજ્ય સુખના લોભથી અમે કુળનો નાશ કરવા માટે પણ તૈયાર થયા છીએ। આ શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન વગેરે યુદ્ધના મેદાનમાં સામનો કર્યા વગર અને નિઃશસ્ત્ર દશામાં મને મારી નાખે તો તેથી મારું વધારે કલ્યાણ થશે। સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, આ પ્રમાણે કહીને અર્જુન તે જ ક્ષણે ધનુષ અને બાણ છોડી દઈને શોકથી દુઃખી થઈને રથના પાછળના ભાગમાં જઈને બેઠો।
ઇતિ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત.